જેતપુર નજીક રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક શખ્સ પોલીસને ચકમો આપી અને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો। તે દરમિયાન ડિવાઈડર પરથી પટકાતા તેના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, ત્યારે પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો હતો। મળતી માહિતી મુજબ જેતલસર જંકશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન તેમજ જુગારના ગુનામાં નાસ્તા ફરતા જસ્કુ જીતુભાઈ હુદરને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો, જેની ધરપકડ કર્યા બાદ પોલીસ ટીમ તેને લઈ અને રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન જેતપુર નજીક આરોપીએ કુદરતી ક્રિયાએ જવાનું કહી પોલીસનું વાહન ઊભું રાખવા જણાવ્યું હતું। વાહનમાંથી નીચે ઉતર્યા બાદ આરોપીએ અચાનક પોલીસને ચકમો આપી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ભાગવાની ઉતાવળમાં રોડની સાઈડમાં આવેલા ડિવાઈડર પરથી પટકાતા તેને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચી હતી। આરોપી ભાગી ન જાય તે માટે એલસીબીની ટીમે તાત્કાલિક સતર્કતા દાખવી તેને ફરીથી ઝડપી લીધો હતો। બાદમાં ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।